પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને સમગ્ર દેશમાં હાલમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યમાં પણ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે। સાથે કોઈપણ પરિસ્થિતિમાં હેડક્વાર્ટર્સ નહીં છોડવા માટેની પણ આદેશ અપાયા છે। આ સાથે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા પણ સરકારી હોસ્પિટલ્સને આદેશ આપવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી હોસ્પિટલમાં વીજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા રાખવી, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, જરૂરી દવાઓનો સ્ટોક રાખવા સૂચના આપીને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ સાથે સંકલન સાધવા તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। આ સાથે જ આગામી 15મી મે મેગા રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે। સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે પણ ચર્ચા કરવામાં આવી છે। ત્યારે ભેષણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો ભરૂચ જિલ્લામાં આરોગ્ય તંત્રને એલર્ટમાં રાખવામાં આવ્યું છે। સરકારશ્રી તરફથી આરોગ્ય વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરવાના આદેશ આવી ચૂક્યા છે। આ અનુસંધાને અમે પણ અમારા તમામ અધિકારી કર્મચારીઓની રજા રદ કરીશું। સાથે સાથે જે પૂર્વ તૈયારી કરવાની થાય છે એના માટે અમારી પાસે જે જરૂરી સાધન સામગ્રી, એમ્બ્યુલન્સ અને જરૂરી દવાઓ વગેરે એનું અમે ઓડિટ કરી લીધેલું છે અને પૂરતા પ્રમાણમાં હાલ અમારી પાસે જથ્થો ઉપલબ્ધ છે। જરૂર જણાય વધારાનો જથ્થો જો મેળવવાનો થાય તો એ પણ અમારી તૈયારી છે। જ્યારે ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ સી શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ ખાતે આવેલી હોસ્પિટલમાં હાલમાં ચાલી રહેલા તણાવ ભરેલી પરિસ્થિતિ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 7મા માળે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલમાં 150 બેડની વ્યવસ્થા કરીને સ્ટાફ સાથેની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરાઈ છે। ગમે ત્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે ડોક્ટર તરીકેનું આપણું ફરજ અદા કરવાનો આ સમય આવી ગયો છે। હું ભરૂચની મેડિકલ કોલેજમાં આજે 600 બેડ તૈયાર કરીને પેરામેડિકલ સ્ટાફ, ડોક્ટર સ્ટાફ, એક્સપર્ટની ટીમ, દવાઓનો જથ્થો, તમામ વસ્તુ તૈયાર રાખેલી છે। લોકોને ખાલી એટલી અપીલ છે કે તમે ગભરાશો નહીં। સૈન્ય આપણી રક્ષા કરે છે અને ડોક્ટર તરીકે અમે તમારી રક્ષા કરીશું, એ અમારી જવાબદારી છે।